ધંધાની અંદર કોમ્પિટિશન કરાય, આ ઓલી દુશ્મની ન કરાય એ વાત કરીએ ને આપણે, તો દુશ્મની એટલે એવું કે ભાઈ એકાબીજાની રીલ જોઈને બધા વેપારી બધા મિત્રો રીલ્સું પોતાની પ્રોડક્ટ બધું બનાવતા જ હોય, પણ કોમ્પિટિશન પ્રોડક્ટમાં હોવી જોઈએ, વસ્તુમાં નહીં. હું બીજાની કાપું, બીજો ત્રીજાની કાપે, ત્રીજો ચોથાની કાપે, એવું ન હોય. ઘણી બધી રીલ્સમાં આપણે જોઈએ છે કે એવું બધું આપણને સાંભળવા મળે છે કે આ જગ્યાએથી લાડ બધા ગ્રાહક આવે, આ વ્યક્તિનું બહુ ખરાબ બોલે નામ લીધા વગર, કે અહીંયાથી એટલા બધા ગ્રાહક આવે, અમે સસ્તી પ્રોડક્ટ આપીએ, સારી પ્રોડક્ટ આપીએ, આવું બધું હોય છે. તો આપણે હવે કરવાની છે રોજે માલમાં કોમ્પિટિશન. કેમાં? માલમાં અને ભાવમાં. આને બિઝનેસ ખરેખર કહેવાય. કોમ્પિટિશન પ્રોડક્ટ થી જ હોવી જોઈએ, એકાબીજાની ઉસાનીથી કરવાથી નહીં. આપણે માર્કેટમાં બધા કપડાની લાઈન હોય તો આપણે કપડાનો વેપાર હોય તો સિમ્પલિટીમાં હું તમને સમજાવું કે ભાઈ કોઈ પણ કંપની હોય કે ભાઈ 10-12 મશીન લઈને બેઠા હોય, 1000 મશીન લઈને બેઠા હોય, કે સ્ટાન્ડર્ડ કંપની લઈને લોકલ કંપની સુધીના ભાવ બધાના હોય છે અલગ. કે 100 રૂપિયાથી ટી શર્ટ મળે તો 5000 સુધીનું મળતું હોય ને 50 લાખ સુધીનું પણ મળતું હોય. બહારની આપણે ફોરેન કંપનીમાં જઈએ તો એની વેલ્યુ આપણે ડોલરમાં ગણીએ તો 25, 50, 30, 35, 40 હજાર રૂપિયા. ખબર, આપણો સમાજ ઘણો બધો વિદેશમાં છે, કોઈને ફોન કરીને પૂછી લો કે સારું નોર્મલ ટી શર્ટ લેવા જાય છે ને તો 35-40 રૂપિયા ડોલરનું હોય છે. એટલે કોઈની કાપાકાપી કરીને કોઈનો ધંધો આગળ વધવાનો નથી. જેવી રીતે પક્ષી હોય, એક તાતણું લાવીને પોતાનો માળો બનાવે ને બધા પક્ષી એક સરખો જ બનાવે છે, એવી રીતે માણસ પણ એવું જ કરે. એક ખડી કરે ને એટલે બધી માર્કેટ બગડે. એવું નથી હોતું. તમે યોગ્ય દિશામાં મહેનત કરો અને રીલ્સ જોઈને જે પણ નવા કસ્ટમર કે જે કોઈ ધંધાનો અનુભવ નથી એ લોકોને બિઝનેસ કરો ને તો એક શીખ આપું છું કે પોતાના આત્મવિશ્વાસ હોય અને પોતા પાસે જે ઇન્વેસ્ટમેન્ટ એમાંથી જ એને ધંધો કરે. મારી કે મારા જેવાના કોઈની સલાહ સૂચનથી બિઝનેસ ન કરાય. તમે માલ લઈને તમારામાં મહેનત કરવાની શક્તિ છે તો જ તમારે ધંધો કરાય. બાકી આપણે બીજા ત્રીજાનું જોઈ અને ધંધો કરીએ ને તો આપણે અટવાય એટલે આપણને ખોટા અનુભવ થાય માર્કેટમાં, એવું હોતું નથી. આપણી પાસે જેટલી શક્તિ હોય કે આપણે બિઝનેસ કરી શકાય છે તો જ એને કન્ટિન્યુટીમાં અવાય. તમે મારી રીલ શેર કરો કે ફોલો કરે નથી કોઈ મતલબ નથી. હું જે કહું છું ક્યારેક બસ અવેરનેસ માટે કહું છું. બાકી મેં કોઈ દી ગિફ્ટ નથી આપી કે નથી ઓફર આપી. ગિફ્ટ અને ઓફર માણસને લાલચ આપે, બીજું કાંઈ ના આપે. હું તમને ખાલી 2100 રૂપિયામાં ધંધો આપે અને હવે આપું છું માર્કેટના ઓપન ચેલેન્જ અને કોમ્પિટિશન. આ છે ટેન્સિલના નાની ભાણકીઓના 26 થી 36 ટેન્સિલ વાળા કેપરી પેડ. હવે બજારમાં તમે ભાવ જોઈને આવો અને મારી પાસે તમે મારી ચેનલમાં તમે ભાવ જોઈ લેજો. ઓપન ભાવ જ આપીએ છીએ પણ વોટ્સઅપ આપણી ચેનલમાં. હવે આપણે ફૂલ કોમ્પિટિશન માર્કેટમાં ભાવની કરવાની છે કે જોઈ લો કે તમે જે ખોટું બોલીને ગ્રાહકને છેતરો છો ને એમ કોઈને છેતરવા નથી. માણસને હકીકત ખબર હોવી જોઈએ કે કોમ્પિટિશન બિઝનેસની અંદર ભાવની જ હોય. કોઈનો વ્યવહાર બગડે, કોઈનું નામ ખરાબ થાય, એ કોમ્પિટિશન જે કરતા હોય ત્યાંથી બહુ બધા માણસો આગું જ રહેવાનું. જે માણસ વસ્તુથી કોમ્પિટિશન કરે એ જ વસ્તુ વેપારી હાચા કહેવાય. આ બજારની કહેવત છે. હવે આ બધો કેપરી વાળો ટેન્સિલનો ઓરિજિનલ માલ છે. જે પણ મિત્રને લેવાનો હોય, ન લેવાનો હોય તો કાંઈ નહીં, પણ અમારી ચેનલની અંદર આવી અને એક વખત અચૂક તમે ભાવ જોઈ શકો છો કે ભાઈ કોમ્પિટિશન કોને કહેવાય. હવે માર્કેટને આપણે એક વખત બતાવીએ કે ભાઈ કઈ પ્રોડક્ટ ક્યાંથી ક્યાં કેટલાની મળે છે. તમે લેવા નીકળો છો માલ તો તમે 100% બધી જ જગ્યાએ ભાવ પૂછો, પછી તમે ખરીદી કરો. અને ખરીદી કર્યા પછી તમારે 2100 રૂપિયાની જો તમારી પાસેથી હોલસેલ કીટ લેવી તો ઘર બેઠા અમે તમને મોકલી આપીશું. 7 કલરનો ટેન્સિલનો કેપરી વાળો સેટ રહેવાનો છે. નાની સાઈઝ અને ભાવ આપણે આપણી વોટ્સઅપ ચેનલમાં નાખી દીધું છે. માર્કેટમાં 10 જગ્યાએ તમે ભાવ જોઈ આવો. કોમ્પિટિશન જેને મારી યાર કરવી હોય ને ભાવમાં કરો. બાકી ગ્રાહકને ખોટા ક્ષેત્રોની બિચારા નાના મોટા માણસો હોય, પોતાનો નાનો એવો ગમે ત્યાંથી ઇન્વેસ્ટમેન્ટનો જુગાડ કર્યો હોય અને પોતે ધંધો કરવા નીકળ્યા હોય તો એને ખોટી દિશામાં લઈ જઈને એને છેતરવાના ન હોય. માણસને ધંધો કરાવવો છે તો સાચી દિશામાં આપો. તમારે બધાને કોમ્પિટિશન કરવી છે તો ભાવમાં કરો, પ્રોડક્ટમાં કરો. પણ માણસને બિચારો ઉગીને ઉભો થયો હોય ને કોઈને પણ નાના એવા માણસથી ધંધો ચાલુ કરવો હોય ને તો એને સાચી દિશા બતાવો. હું મારી પાસે વેપાર થાય કે તમારી પાસે કોઈ મતલબ નથી, પણ માણસને રાહ આપો, રોજગાર આપો. બસ મારો એક જ હેતુ છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.